નમસ્તે દોસ્તો, વાર્તાનું નામ છે 32 પુત્રીનું મૂળ ક્યાં. અદ્ભુત કથાનું નામ પડે ને એટલે તરત જ રાજા વીર વિક્રમ આપણને યાદ આવે. એમની સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ખાસ કરીને 32 પુતળીની કથા તો લોકોમાં વિશેષ પ્રખ્યાત છે. આ 32 પુતળીની કથા ક્યાંથી આવી એનું મૂળ આપણને અંબળ કથાઓમાં મળે છે. કથાની શરૂઆત કુર્બક, જે અંબળનો પુત્ર હતો, તેનાથી થાય છે. કુર્બક વાસપુરીના રાજા વિક્રમસિંહ પાસે ગયો. તેને ધનગીરી પર ગોરખ યોગીની નિવાસ સ્થાન છે, ત્યાં ધ્યાન કુંડ નીચે ધન ભંડાર છે એમ જણાવ્યું. વિક્રમસિંહે કહ્યું, તને આની ક્યાંથી ખબર પડી? જવાબમાં કુર્બકે કહ્યું, હું અંબળ ક્ષત્રિયનો પુત્ર છું. મારા પિતાએ ગોરખ યોગીની મદદથી ઘણું બધું ધન મેળવ્યું હતું. વિક્રમસિંહ કહે, એ કેવી રીતે? કથા આવી છે, અંબળ સામાન્ય હતો, ધનની અછત હતી. એને ઘણા પ્રયત્ન કર્યા પણ ધન મેળવી શક્યો નહીં. અંબળને વાત વહેતી મળી કે એક ધનગીરી છે, ધનગીરી પર ગોરખ યોગીની નિવાસસ્થાન છે, એને મળવાથી ધનની પ્રાપ્તિ થશે. અંબળ ગોરખ યોગીની પાસે જાય છે. મારે ધન મેળવવું છે એમ ગોરખ યોગીનીને પૂછે છે. ગોરખ યોગીની કહે છે, ધન તો ઘણું બધું મળે, પણ એ માટે હું કહું એ 7 વસ્તુઓ લાવી આપવી પડે. બહુ મોટા સાહસની વાત છે, પણ તું મારા 7 સવાલ પાર પાડીશ ને તો હું તને ઘણું બધું ધન મેળવવાનો રસ્તો બતાવીશ. તને ઘણું બધું ધન મળશે પણ ખરું. અંબળે તો હા ભળી. આદેશ આપો. પ્રથમ આદેશ, સત શર્કરાનું ફળ. અંબળે અનેક સાહસો કરી એ ફળ મેળવ્યું, સાથે ચંદ્રાવલી નામે પત્ની પણ મેળવી. બીજા આદેશમાં ગોરખ યોગીનીએ કમલકાંચનની પુત્રી અંધારી લાવી આપવા કહ્યું. દક્ષિણ સમુદ્રના હરિબંધ દ્વીપમાં આ અંધારી નામે યુવતી હતી. અંબળે અનેક સાહસો ખેડી અંધારી પણ ગોરખ યોગીનીને મેળવી આપી. સાથે 7 કન્યાઓને પણ પાણી લાવ્યો. ત્રીજા આદેશમાં સિંહલ દ્વીપમાં રાજાને ત્યાં રત્નમાળા પણ અંબળ મેળવી આપે છે. સાથે 2 કન્યાઓને પણ પરણે છે. ચોથા આદેશમાં બોહિત્ય નામે વેપારીને ત્યાં વાંદરી જે જાદુઈ હતી તે મેળવી આપે છે. અંબળ એટલે તો સાહસનું બીજું નામ. આમ એક કરતા ગોરખ યોગિનીના 7 આદેશ પૂરા કર્યા. પછી ગોરખ યોગિનીએ અંબળને ધ્યાનકુંડ નીચે રહેલા હરિશ્ચંદ્ર રાજાનો ધન ભંડાર બતાવે છે. આમ વાર્તા પૂરી કરી કુર્બકે કહ્યું, મારા પિતાએ તો અનેક સાહસો કરીને બધું ધન મેળવ્યું હતું. એમને 32 પત્નીઓ હતી. સમય વીતતા એમના ગુરુ કાળધર્મ પામ્યા. એથી મારા પિતા અંબળ ગુરુ વિરહથી મૃત્યુ પામ્યા. સાથે મારી 32 માતાઓ પણ પિતા જે સિંહાસનના અધિકારી હતા તેના પ્રત્યે આકર્ષણ હોવાથી એ સૌ સિંહાસનની પુતળી બની રહી. હવે વાત એમ છે, અંબળનું એ સિંહાસન સમય વીતતા વીર વિક્રમને મળે છે. વિક્રમને બેતાળ સહાયક હતા. માતા હરસિદ્ધિ યાદ કરતા એમની સન્મુખ થતા હતા. વીર વિક્રમ અનેક પરાક્રમના કાર્યો કરી અને સમય વીતતા મૃત્યુ પામ્યા. સાથે પેલું સિંહાસન પણ ધરતીમાં ધરબાઈ ગયું. તે છેક ધારાનગરના રાજવી ભોજ રાજાના સમયમાં ફરી મળી આવ્યું. એમાંની જે 32 પુત્રીઓ છે તે બધી અંબળની 32 પત્નીઓ હતી. આવું છે 32 પુતળીની કથાનું મૂળ. નાના દોસ્તો, આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ. ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો.